એક એવી સફરની કલ્પના કરો, રેલવે પ્લેટફોર્મ પર ચાની કીટલી અને ત્યાંથી શરૂ થઈને દુનિયાની સૌથી મોટી લોકશાહીના સર્વોચ્ચ પદ સુધી. આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું લાગે છે નહીં? બિલકુલ, પણ આ વાસ્તવિકતા છે. આજે આપણે કોઈ રાજકીય વિશ્લેષણ નહીં, પણ એ સફર પાછળ રહેલા 5 મૂળભૂત સિદ્ધાંતોને ઉકેલવાનો પ્રયાસ કરીશું. આ પાઠ શું શીખવે છે? સ્વાગત છે તમારું ગગનશ્રી ધરાણીની આ નવી ચર્ચામાં. હા, અને આપણો હેતુ અહીંયા કોઈ વ્યક્તિ પૂજા કે વિરોધ કરવાનો નથી. આપણી પાસે જે સ્ત્રોત છે એના આધારે આપણે એ 5 મુખ્ય ગુણોનું વિચ્છેદન કરીશું જેણે એક સામાન્ય વ્યક્તિને અસાધારણ સ્થાન સુધી પહોંચાડ્યા. અને આ પાઠ માત્ર રાજકારણ માટે નથી, ખરું ને? ના, જરાય નહીં. આ પાઠ મેનેજમેન્ટ, બિઝનેસ અને કહો કે વ્યક્તિગત જીવનમાં પણ એટલા જ પ્રસ્તુત છે. તો ચાલો આ સફરના પહેલા સિદ્ધાંતની શરૂઆત કરીએ. અખંડ પુરુષાર્થ અને આત્મશિસ્ત. આને સમજવા માટે પેલી એક જાણીતી વાત છે, શૂઝ પોલિશવાળી. હા, ઈ જ. બાળપણમાં જ્યારે શૂઝ પોલિશ કરવા પૈસા નહોતા ત્યારે એ ચોકને પાણીમાં પલાળીને પોતાના શૂઝ ચમકાવતા. આ વાતને સામાન્ય રીતે શિસ્તનું ઉદાહરણ ગણવામાં આવે છે. પણ શું આ એટલું જ છે? આ એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે, કારણ કે પહેલી નજરે તો એવું જ લાગે કે આ શિસ્ત છે. સાધનોના અભાવમાં પણ શ્રેષ્ઠ દેખાવાની વૃત્તિ છે. હા, પણ જો આપણે થોડું ઊંડાણપૂર્વક જોઈએ તો આ નાની ઘટના પરસેપ્શન મેનેજમેન્ટની શરૂઆતની સમજ દર્શાવે છે. પરસેપ્શન મેનેજમેન્ટ એટલે કે લોકો તમને કઈ દ્રષ્ટિથી જુએ છે તેનું સંચાલન કરવું. વાત માત્ર સ્વચ્છ રહેવાની નથી, પણ મર્યાદિત સંસાધનોમાં પણ એક સુવ્યવસ્થિત અને મહત્વાકાંક્ષી છબી રજૂ કરવાની છે. આ જ માનસિકતા પછીથી એમની કાર્યશૈલીનો પાયો બની. ઓહ, એટલે આમ માત્ર વ્યક્તિગત શિસ્ત નહોતી, પણ એક જાહેર વ્યક્તિત્વના નિર્માણનું કદાચ પહેલું પગથિયું હતું. બરાબર. અને આ જ શિસ્ત જ્યારે તેઓ આરએસએસ પ્રચારક બન્યા ત્યારે વધુ મજબૂત બની. એ જીવનશૈલીમાં તો કડક અનુશાસન કેન્દ્રમાં હોય છે. અને વહેલી સવારે ઉઠવાની આદત? હા, એ એનસીસી કેડેટ તરીકે શરૂ થઈ હતી અને આજે પણ કાયમ છે. ગગનભાઈએ જે દૃષ્ટિકોણ આપ્યો છે તે મુજબ આ માત્ર મહેનત નથી, પરંતુ સમય અને ઊર્જાનું એકદમ વ્યૂહાત્મક સંચાલન છે. તમને બીજાઓ કરતાં દિવસની શરૂઆતમાં થોડા કદમ આગળ રાખે છે. આ આત્મશિસ્ત એક મજબૂત એન્જિન જેવી છે, પણ એન્જિનને દિશાની જરૂર પડે છે. અને આ આપણને બીજા સિદ્ધાંત પર લઈ જાય છે, દીર્ઘદૃષ્ટિનું નેતૃત્વ. વિઝન. હા, વિઝન. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં જળ સંચયની ક્રાંતિની પ્રેરણા એક ફિલ્મમાંથી મળી હતી. શું આ વાત સાચી છે? હા, સ્ત્રોતો અનુસાર યુવાનીમાં ગાઈડ ફિલ્મ જોયા પછી એમના મનમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી બચાવવાનો વિચાર આવ્યો હતો. એક ફિલ્મમાંથી આટલો મોટો વિચાર! અને જુઓ, એક સામાન્ય વિચારને રાજ્યવ્યાપી યોજનામાં પરિવર્તિત કરવો એ જ તો દીર્ઘદૃષ્ટિ છે. જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આ જ વિચાર સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી મહત્વાકાંક્ષી યોજનાઓનો આધાર બન્યો. એમણે ભવિષ્યના જળ સંકટને દાયકાઓ પહેલા જ ઓળખી લીધું હતું. આ તો પાણીની વાત થઈ. જ્યોતિગ્રામ યોજના પણ આવું જ ઉદાહરણ ગણાય છે ને? બરાબર ને. ત્યારે તો લોકોની માંગ માત્ર એટલી જ હતી કે સાંજે જમતી વખતે વીજળી મળે. બિલકુલ. પણ એમણે 24 કલાક વીજળીનું લક્ષ્ય રાખ્યું, કારણ કે એ સમજતા હતા કે વીજળી માત્ર ઘરો માટે નહીં, પણ ખેતી અને ઉદ્યોગો માટે કરોડરજ્જુ સમાન છે. અને પેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, એની પણ શરૂઆતમાં ટીકા થઈ હતી ને? ખૂબ ટીકા થઈ હતી. 2003માં જ્યારે શરૂ થઈ ત્યારે ઘણા વિવેચકોએ તેને માત્ર એક માર્કેટિંગ ઇવેન્ટ ગણાવી. એવા આરોપ પણ લાગ્યા કે આ તો ખાલી મોટા ઉદ્યોગો માટે છે. તો પણ તેમણે આ યોજનાને આગળ કેમ વધારી? કારણ કે એમની દૃષ્ટિ લાંબા ગાળાની હતી. એ ગુજરાતને માત્ર એક રાજ્ય તરીકે નહીં, પણ એક વૈશ્વિક રોકાણ સ્થળ, એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા માંગતા હતા. અને આજે એ જ સમિટ ગુજરાતના ઔદ્યોગિક વિકાસનું પ્રતીક બની ગઈ છે. મતલબ કે દીર્ઘદ્રષ્ટિ માટે વર્તમાનના વિરોધને સહન કરવાની હિંમત પણ જરૂરી છે. ભવિષ્યનું વિચારીને આજના પડકારોનો સામનો કરવાની આ વાત જો કોઈને પ્રેરણા આપતી હોય તો આ ચર્ચાને એક લાઇક આપીને અમને પ્રોત્સાહન જરૂર આપજો. હવે ત્રીજા પાઠ તરફ આગળ વધીએ, જે એમની રાજકીય સફળતાનો પાયો ગણાય છે, જનતા સાથે સીધો સંવાદ. અને આ સંવાદની શક્તિ એમણે બહુ વહેલી પારખી લીધી હતી. 1998ની એક ઘટના છે, હિમાચલ પ્રદેશવાળી. હા, એક ઢાબા પર હતા અને એમણે જોયું કે એક સામાન્ય ચા વેચનાર
રેડિયો પર ભારતના પરમાણુ પરીક્ષણના સમાચાર સાંભળીને ગર્વ અનુભવી રહ્યો હતો. એટલે એક ક્ષણે એમને સમજાયું હશે કે રેડિયોની પહોંચ કેટલી ઊંડી છે, એક સામાન્ય નાગરિકને પણ રાષ્ટ્રીય ગૌરવ સાથે સીધો જોડી શકે છે. એકદમ સાચું. અને આ જ અનુભવ વર્ષો પછી મન કી બાત કાર્યક્રમનો પાયો બન્યો. ગગનભાઈના વિશ્લેષણ મુજબ મન કી બાત એ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી. તો શું છે? એ કરોડો લોકો સાથે પરંપરાગત મીડિયાને બાયપાસ કરીને સીધો ભાવનાત્મક સેતુ સ્થાપિત કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે. એમાં રાજકીય મુદ્દાઓ ઓછા અને સામાજિક વિષયો વધારે હોય છે. આ જ વ્યૂહરચનાને કારણે તો સ્વચ્છ ભારત અભિયાન જેવી સરકારી યોજના એક જન આંદોલન બની શકી. એ માત્ર સરકારી જાહેરાત ન રહી. બરાબર. જ્યારે તેઓ મન કી બાતમાં પોતાનું મંગળસૂત્ર વેચીને શૌચાલય બનાવનાર મહિલાની વાત કરે છે, ત્યારે તે કોઈ સરકારી આંકડા કરતાં લાખો લોકોને વધુ પ્રેરણા આપે છે. સાચી વાત છે. લોકોના જોડાણથી જ સાચું પરિવર્તન આવે છે. જો શ્રોતાઓ પણ આ વાત સાથે સંમત હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિચારને આગળ વધારવામાં અમારી મદદ કરો. હવે વાત કરીએ ચોથા અને ખૂબ જ મહત્વના પાઠની. નિર્ણાયકતા અને જોખમ લેવાની ક્ષમતા. હા, કોઈ પણ નેતાની સાચી કસોટી મુશ્કેલ સમયમાં નિર્ણયો લેવાની ક્ષમતા પરથી જ થાય છે. અને આનું એક મોટું ઉદાહરણ છે સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ. હા, એ પ્રોજેક્ટ તો દાયકાઓથી રાજકીય અને કાયદાકીય ગૂંચવણોમાં ફસાયેલો હતો. કામ ખૂબ જ ધીમું ચાલતું હતું. અને પ્રધાનમંત્રી બન્યાના માત્ર 17 દિવસમાં, ફક્ત 17 દિવસમાં એમણે ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપી દીધી. આ નિર્ણય માત્ર ઝડપી નહોતો, પણ એક મજબૂત રાજકીય ઈચ્છાશક્તિનો સંકેત હતો કે હવે વિલંબ નહીં ચાલે. બરાબર. પણ અહીં બીજું પાસું પણ જોવું જરૂરી છે. સ્ત્રોતો અનુસાર પર્યાવરણવાદીઓ અને સામાજિક કાર્યકરોએ આ ઝડપ સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેમ? એમની દલીલ હતી કે આટલી ઉતાવળમાં વિસ્થાપિતોના પુનર્વસન અને પર્યાવરણીય પાસાઓને કદાચ અવગણવામાં આવ્યા હતા. એટલે કે આ નિર્ણાયકતા એક બેધારી તલવાર જેવી હતી. એક તરફ વિકાસની ગતિ તો બીજી તરફ પ્રક્રિયાગત ચિંતાઓ. એકદમ. અને એ જ રીતે સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય એ પણ એક ખૂબ મોટું અને ગણતરીપૂર્વકનું જોખમ હતું. એ માત્ર સૈન્ય કાર્યવાહી નહોતી, પણ એક મોટો ભૌગોલિક રાજકીય દાવ હતો. આ નિર્ણયની સફળતાએ એમની છબીને ખૂબ મજબૂત બનાવી. પણ જો તે નિષ્ફળ ગયો હોત તો પરિણામો ખૂબ ગંભીર હોઈ શકત. આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા, દેશમાં રાજકીય નુકસાન, બધું જ. એમણે પોતે કહ્યું હતું કે એમને ઓપરેશનની સફળતા કરતાં વધુ ચિંતા સૈનિકોની સુરક્ષાની હતી. મતલબ કે આ જોખમ આવેશપૂર્ણ નહોતું, પણ ગણતરીપૂર્વકનું હતું. હા, માનવીય સંવેદના સાથે લેવાયેલો નિર્ણય હતો. અને હવે આપણે આ ચર્ચાના પાંચમા અને અંતિમ સિદ્ધાંત પર પહોંચ્યા છીએ. પડકારો સામે અડગ રહેવાની ક્ષમતા, જેને અંગ્રેજીમાં રેઝિલિયન્સ કહેવાય છે. આ ગુણ કદાચ એમની સમગ્ર રાજકીય સફરનો સાર છે. એમની કારકિર્દી ટીકાઓ, વિવાદો અને પડકારોથી ભરેલી રહી છે. એ તો છે જ. પરંતુ જેમ ગગનભાઈએ આ વિષયને ઊંડાણથી સમજાવ્યો છે, રાજકીય પરિભાષામાં રેઝિલિયન્સનો અર્થ છે કે ગમે તેટલા દબાણ, ટીકા કે નિષ્ફળતા છતાં પોતાના મુખ્ય એજન્ડા પરથી ધ્યાન ન હટાવો. આનું કોઈ કોન્ક્રીટ ઉદાહરણ? ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નર્મદા યોજનાના અમલીકરણમાં વિલંબ થતાં એમણે કેન્દ્ર સરકાર સામે ઉપવાસ કર્યા હતા. એ માત્ર એક રાજકીય વિરોધ નહોતો, પણ પોતાના લક્ષ્ય માટે કોઈપણ હદ સુધી જવાનો સંકલ્પ હતો. એટલે ટીકાઓથી વિચલિત થવાને બદલે એને જ પોતાની શક્તિ બનાવી લેવી? બરાબર. આ ગ્રોથ માઇન્ડસેટ જ એમને સતત નવી ટેકનોલોજી શીખવા અને પોતાની કાર્યશૈલીમાં સુધારા કરવા માટે પ્રેરિત કરે છે. આ પાંચમો સિદ્ધાંત ખરેખર વિચારવા જેવો છે. જો જીવનના દરેક પડાવમાંથી શીખવાની પ્રેરણા આપતી આવી વાતોમાં રસ હોય તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તો આજના વિશ્લેષણને સમાપ્ત કરીએ. ચોક્કસ. તો આ હતા એ 5 સૂત્રો. આત્મશિસ્ત, જે છબી નિર્માણ સાથે જોડાયેલી છે. દીર્ઘદ્રષ્ટિ, જે વર્તમાનના વિરોધને સહન કરવાની હિંમત માંગે છે. જનસંવાદ, જે સરકારી યોજનાને જન આંદોલનમાં ફેરવે છે. નિર્ણાયકતા, જે જટિલ પરિણામો સાથે આવે છે. અને અડગતા, ટીકાઓને પણ શક્તિમાં બદલી નાખે છે. હા, આ 5 સિદ્ધાંતોએ ચાથી ચરમસિદ્ધિ સુધીની યાત્રાને શક્ય બનાવી. અને આ સફરનો સાર એ છે કે સાચું નેતૃત્વ માત્ર પદ પરથી નથી આવતું. એ પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા, સમર્પણ અને વ્યૂહાત્મક વિચારસરણી પર આધાર રાખે છે.
હવે શ્રોતાઓ માટે એક વિચાર. શું છે? આપણે જે 5 સિદ્ધાંતોની ચર્ચા કરી તેમાંથી કયો એક સિદ્ધાંત એવો છે જે એક નેતા માટે સૌથી વધુ જોખમી એટલે કે બેધારી તલવાર સાબિત થઈ શકે છે, અને શા માટે? રસપ્રદ પ્રશ્ન છે. આ પ્રશ્ન પર વિચાર કરતા રહેજો. ગગન સિદ્ધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.